સમસ્યાઓનો સાચો ઉકેલ. કર્મચારીઓનું એક જૂથ સોફ્ટવેર કંપનીમાં કામ કરતું હતું. તે 30 કર્મચારીઓની ટીમ હતી. આ એક યુવાન, ઉર્જાવાન અને ગતિશીલ ટીમ હતી જે ઊંડો ઉત્સાહ અને શીખવાની તથા વિકાસ પામવાની ઈચ્છા ધરાવતી હતી. મેનેજમેન્ટ કર્મચારીઓને સમસ્યાઓનું વાસ્તવિક સમાધાન શોધવા વિશે શીખવવાનું નક્કી કર્યું. આ ટીમને બેન્ક્વેટ હોલમાં રમત રમવા માટે બોલાવવામાં આવી હતી. આ જૂથને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે તેમને રમત રમવા માટે બોલાવવામાં આવ્યા હતા. બધા જુદા જુદા વિચારો સાથે સ્થળ પર પહોંચ્યા. હોલમાં પ્રવેશતા જ સાથે તેમણે જોયું કે હોલ બધે જ રંગબેરંગી સુશોભનાત્મક કાગળો અને ફુગ્ગાઓથી સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને કોર્પોરેટ મીટિંગ હોલ કરતાં પણ વધારે તે કોઈ બાળકના પ્લે એરિયા જેવું હતું. બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાની સામે તકી રહ્યા. વળી, હોલની વચ્ચોવચ્ચ ફુગ્ગાઓનું એક મોટું બોક્સ મૂકવામાં આવ્યું હતું. ટુકડીના નેતાએ દરેકને બોક્સમાંથી એક ફુગ્ગો પસંદ કરવાનું કહ્યું અને તેમણે તેને ફૂંકી મારવા કહ્યું. દરેક વ્યક્તિએ ખુશીથી એક ફુગ્ગો પસંદ કર્યો અને તેને ફૂંક્યો. પછી ટીમ લીડરે તેમને તેમના ફુગ્ગા પર તેમના નામ લખવાનું કહ્યું જેથી ફુગ્ગાઓ ઉડી ન જાય. બધાએ ફુગ્ગા ઉપર પોતાનું નામ લખવાનો પ્રયત્ન કર્યો પરંતુ બધા જ સફળ ન થયા. દબાણને કારણે કેટલાક ફુગ્ગાઓ ઉડી ગયા અને તેમને બીજા બલૂનનો ઉપયોગ કરવાની બીજી તક આપવામાં આવી. જેઓ બીજી તક પછી પણ પોતાનું નામ અંકિત કરવામાં નિષ્ફળ રહ્યા તેઓ રમતમાંથી બહાર થઈ ગયા. બીજી તક બાદ 25 કર્મચારીઓને નેક્સ્ટ લેવલ માટે ક્વોલિફાઈડ કરવામાં આવ્યા હતા. બધા જ ફુગ્ગાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને પછી એક ઓરડામાં મૂકવામાં આવ્યા હતા. ટુકડીના નેતાએ કર્મચારીઓને ઓરડામાં જવાની અને તે જ ફુગ્ગાઓ પસંદ કરવાની જાહેરાત કરી કે જેના પર તેનું નામ હતું. વળી, તેમણે નક્કી કર્યું કે કોઈ પણ ફુગ્ગો ફૂંકવા જોઈએ નહીં અને તેમણે ખૂબ જ સાવચેત રહેવાની ચેતવણી આપી. તમામ 25 કર્મચારીઓને રૂમમાં પહોંચાડ્યા હતા જ્યાં તેમના નામવાળા ફુગ્ગાઓ અહીં અને ત્યાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેઓ પોતપોતાના નામવાળા ફુગ્ગાઓ શોધી રહ્યા હતા. જ્યારે તેઓ સંબંધિત ફુગ્ગાઓ શોધવા માટે ઉતાવળમાં હતા ત્યારે તેઓએ ફુગ્ગાઓને ન ફોડવાનો પ્રયાસ કર્યો અને લગભગ 15 મિનિટનો સમય હતો અને કોઈ પણ પોતાનું નામ વહન કરતો ફુગ્ગો શોધી શક્યો નહીં. ટીમને કહેવામાં આવ્યું કે રમતનું બીજું સ્તર સમાપ્ત થઈ ગયું છે. હવે તે ત્રીજું અને અંતિમ સ્તર છે. તેઓએ કર્મચારીઓને ઓરડામાં કોઈ પણ બલૂન પસંદ કરવા અને બલૂન પર નામવાળી વ્યક્તિને આપવામાં જણાવવાનું હતું. થોડી જ વારમાં બધા જ ફુગ્ગાઓ સંબંધિત કર્મચારીઓના હાથમાં પહોંચી ગયા અને બધા જ હોલમાં પહોંચી ગયા. ટીમ લીડરે જાહેરાત કરી અને સમસ્યાઓના સાચા ઉકેલો કહેવામાં આવે છે દરેક વ્યક્તિ આદર્શ રીતોને સમજ્યા વિના સમસ્યાઓના નિરાકરણ માટે ઉત્તમપણે સ્વીકાર કરે છે. ઘણી વખત બીજાની વહેંચણી અને મદદ કરવાથી તમને બધી જ સમસ્યાઓનો સાચો ઉકેલ મળે છે. वस्तुओं ने सरल बनावा माटे एक-दूसरे ने मदद करो। अगर आपको हमारी वीडियो अच्छी लगी हो तो लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें।